પૂજા ઘરમાં ભૂલથી પણ આ 5 વસ્તુઓને ન રાખશો. પૂજા ઘરના મંદિરમાં ઘણીવાર આપણે જાણે અજાણે એવી વસ્તુઓ રાખીએ છીએ જે ઘરની સમૃદ્ધિમાં અવરોધ બની શકે છે. પૂજા ઘરનું મંદિર એ સ્થાન છે જે ઘરમાં ખુશહાલી લાવે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિનું મન અશાંત હોય તો તે પૂજા સ્થાન કે મંદિરમાં બેસીને મનની શાંતિ માટે પ્રાર્થના કરે છે. પૂજા ઘરનું મંદિર તમારા માટે સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે અને અહીંથી જ ઉર્જા આખા ઘરમાં ફેલાય છે. એટલે જ પૂજાના મંદિરને હંમેશા સાફ સુથરું રાખવાની સલાહ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પૂજાના મંદિરમાં હંમેશા એ જ વસ્તુઓ રાખવી જોઈએ જેનાથી સકારાત્મક ઉર્જા આવે છે અને એવી કોઈ પણ વસ્તુઓ પૂજા ઘર કે મંદિરમાં ન રાખવી જોઈએ જે કોઈ પણ પ્રકારની નકારાત્મકતાનું કારણ બની શકે છે. જો તમે પણ ઘરમાં ખુશહાલી લાવવા માંગો છો અને ઘરને ધન ધાન્યથી પૂર્ણ કરવા માંગો છો તો તમારે ઘરના મંદિરમાંથી અહીં જણાવેલી કેટલીક વસ્તુઓને તરત જ દૂર કરી દેવી જોઈએ. અને સાથે સાથે આ વિડીયોમાં બતાવીશું કે પૂજા ઘરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ. તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારા પર બની રહે તો વિડીયોને એક લાઈક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો. તો મિત્રો પહેલાં જણાવી દઈએ કે અશુભ વસ્તુઓ વિશે જેણે પૂજા ઘરમાં રાખવી વર્જિત માનવામાં આવી છે. 1. પૂજા ઘરમાં ક્યારે પણ તૂટેલી કે ખંડિત મૂર્તિઓ અને બગડી ગયેલા ચિત્રોને ભૂલથી પણ ન રાખવા જોઈએ. માન્યતા છે કે આવી મૂર્તિઓ અને ચિત્રોથી પૂજાનું શુભ ફળ મળતું નથી અને નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. ઘણીવાર જાણે અજાણે તૂટેલી મૂર્તિઓને છોડી દેવામાં આવે છે જેની અશુભ અસર ઘરના સભ્યો પર પડે છે. આ પ્રકારની ખંડિત મૂર્તિઓ અને ચિત્રો ઘરમાં અનિષ્ટનું કારણ બની શકે છે. પરંપરા અનુસાર ખંડિત મૂર્તિ અને ચિત્રોને વહેતી નદીમાં પ્રવાહિત કરી દેવા જોઈએ. આ ઉપરાંત વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરમાં ક્યારે પણ એક જ દેવી દેવતાથી વધારે મૂર્તિ ન રાખવી જોઈએ. વાસ્તુ અનુસાર પૂજા ઘરમાં ક્યારે પણ એક જ દેવી દેવતાની વધારે મૂર્તિ નહીં રાખવી જોઈએ. વાસ્તુમાં આને અશુભ માનવામાં આવ્યું છે. વધુમાં જો તમે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માંગો છો તો તમારા માટે આ જરૂરી છે કે તમારા ઘરના મંદિરમાં તરત જ ભગવાનના રૌદ્ર રૂપની કોઈ પણ મૂર્તિ કે ચિત્રને દૂર કરો. એવું માનવામાં આવે છે કે કોઈ પણ એવું ચિત્ર જે ગુસ્સામાં દેખાય છે તે ઘરમાં થતા કલહ કલેશનું કારણ બની શકે છે. મુખ્યત્વે હનુમાનજીના રૌદ્ર અવતારનું ચિત્ર અને ભગવાન શિવના નટરાજ રૂપેની મૂર્તિને ઘરના મંદિરમાંથી તરત જ દૂર કરી દો. આવું ચિત્ર કે મૂર્તિ રાખવાથી અનિષ્ટ થાય છે. મિત્રો ઉપરાંત પૂજા ઘરમાં ક્યારે પણ ફાટેલી ધાર્મિક પુસ્તકો ન રાખવી જોઈએ. જો પુસ્તકો ફાટી ગઈ હોય તો તેમને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. આ ઉપરાંત પૂજા ઘરમાં દેવી દેવતાને ક્યારે પણ ખંડિત અક્ષત ન ચડાવવા જોઈએ. જો મંદિરમાં આવા ચોખા હોય તો તેમને દૂર કરીને સાબુત ચોખા રાખી દો. મિત્રો આ ઉપરાંત વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરમાં ક્યારે પણ પિતૃનું ચિત્ર ન લગાવવું જોઈએ. પૂજા ઘરમાં આવું ચિત્ર લગાવવું અશુભ માનવામાં આવે છે. જેથી પિતૃનું ચિત્ર પૂજા ઘરમાં ન લગાવીને ઘરના કોઈ પણ બીજા સ્થળે લગાવી દો. નંબર 2. પૂજા ઘરમાં પૂજાના વાસણનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે ક્યાં તે તૂટેલા ફૂટેલા તો નથી ને. તૂટેલા ફૂટેલા પૂજાના વાસણનો ઉપયોગ કરવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવી વસ્તુઓને તરત જ ઘરની બહાર રાખી દેવી જોઈએ જેથી કોઈ પણ પ્રકારના દોષથી બચી શકાય છે. પૂજા ઘરમાં તૂટેલા ફૂટેલા વાસણો રાખવાથી આર્થિક સંકટનો સામનો કરવો પડે છે અને આ વસ્તુઓને ઘરના સભ્યો વચ્ચે થતી લડાઈ ઝઘડાનું કારણ બને છે. હંમેશા પૂજા ઘરમાં સારા વાસણનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી જીવનમાં સકારાત્મકતા આવે છે. મિત્રો આ ઉપરાંત સનાતન ધર્મમાં પૂજાના સમયે ધૂપ દીપ અને અગરબત્તી જલાવવાનું પણ વિધાન છે. આનાથી ઘરમાં સકારાત્મકતા ઉર્જાનો સંચાર થાય છે. લોકો રોજ સ્નાન ધ્યાન પછી દેવી દેવતાઓની પૂજા અને ઉપાસના કરે છે. આ દરમિયાન ધૂપ દીપ અને અગરબત્તી જલાવે છે. આ વસ્તુઓને બાળ્યા પછી માચીસ અને તેની બળેલી તીલીને મંદિરમાં જ મૂકી દે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાની મનાઈ છે. આનાથી વાસ્તુ દોષ લાગે છે, સાથે જ પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી. આ માટે ઘરના મંદિરમાં માચીસ ભૂલથી પણ ન રાખો. 3. પૂજા ઘરના નિયમો અનુસાર ભગવાનને અર્પણ કરેલો પ્રસાદ ભોગ લગાવીને પૂજા ઘરમાંથી હટાવી દેવો જોઈએ.
ખરેખર ભગવાનને અર્પણ કરેલો પ્રસાદ ભોગ લગાવ્યા પછી જૂઠો થઈ જાય છે. આથી પૂજા ઘરમાં ભગવાનને ચડાવેલો પ્રસાદનો ભોગ લગાવ્યા પછી તરત જ હટાવી દેવો જોઈએ. તે ભોગ બધાને વહેંચી દો અને પછી મંદિરને સાફ રાખો. આ સિવાય લોકો રોજ પોતાના મંદિરને ફૂલોથી સજાવે છે. આ સારી વાત છે કે ભગવાનની પૂજામાં ફૂલ જરૂરી મનાય છે, પરંતુ જોવા મળે છે કે કેટલાક લોકો પૂજામાં ચડાવેલા ફૂલ પછી મંદિરના કોઈ પણ ખૂણામાં રાખતા જાય છે. આ સારી આદત નથી. વાસ્તુ પ્રમાણે આ નકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે. ઘરમાં સૂકા ફૂલ રાખવા એટલે દરિદ્રતાને આમંત્રણ આપવા સમાન છે. આનાથી અકાળ મંગળ દોષ અથવા લગ્નમાં વિલંબ જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું કે ઘરના પૂજા સ્થળમાં લોખંડની ધાતુની વસ્તુઓ રાખવી પણ શુભ નથી, કારણ કે આનાથી શનિના દુષ્પ્રભાવથી સાથે જ વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધવાની સંભાવના હોય છે. 4. જો તમારા પૂજા ઘરમાં ભગવાનના વસ્ત્રો ફાટેલા છે અથવા પૂજાનું આસન ફાટેલું છે તો તેને તરત જ હટાવી દેવું જોઈએ. આ વસ્તુઓ પૂજામાં મન લગાવવા માટે અવરોધક બને છે અને ગરીબી તરફ લઈ જાય છે. આ નકારાત્મકતા વસ્તુઓથી પ્રાર્થનાનું કોઈ સકારાત્મક પરિણામ મળતું નથી. આ વસ્તુઓને અનિષ્ટકારી માનવામાં આવે છે. તેમને એક એક કરીને પૂજા ઘરમાંથી હટાવી દેવી જોઈએ અને નવી વસ્તુઓ લાવવી જોઈએ, જેથી જીવનમાં સમૃદ્ધિ અને પૂજાનું ફળ મળી શકે. મિત્રો, આ સિવાય ઘણીવાર લોકો એક જ દેવી દેવતાની ઘણી તસવીરો અથવા મૂર્તિઓ પૂજા ઘરમાં રાખી છે, જ્યારે આવું કદી કરવું ન જોઈએ. ખાસ કરીને પૂજા ઘરમાં 2 શિવલિંગ તો ભૂલથી પણ ન રાખો. આ ભૂલ ઘરની સુખ સમૃદ્ધિને છીનવી લેશે. મિત્રો, સાથે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે પૂજા ઘરમાં કદી ઘડિયાળ ન રાખો. જાણકારોનું માનવું છે કે ઘડિયાળ રાખવાથી તમારી પૂજામાં વ્યવધાન ઉત્પન્ન થાય છે, જેનાથી તેનું જે ફળ મળવું જોઈએ તે મળતું નથી. 5. પૂજા ઘરમાં નિર્માલ્યને જમા થવા દેવું જોઈએ નહીં. નિર્માલ્યમાં અગરબત્તીના ખાલી પેકેટ, પન્ની, વાસી ફૂલ, હાર અથવા કોઈ અન્ય પૂજા સંબંધિત બિનઉપયોગી સામગ્રી આવે છે. આ વસ્તુઓને તરત જ પૂજા ઘરમાંથી હટાવી દેવી જોઈએ. આ વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને દરિદ્રતાને આમંત્રણ પણ આપે છે. આવી વસ્તુઓથી વાસ્તુ દોષ અથવા મંગળ દોષ જેવા દોષ પણ થાય છે. મિત્રો, લગભગ બધા જ પોતાના ઘરમાં મંદિરમાં શંખ રાખે છે. હિન્દુ ધર્મ શંખને ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘરના મંદિરમાં શંખ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે ઘરના મંદિરમાં શંખ રાખવાથી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે, પરંતુ કદી પણ પોતાના ઘરના મંદિરમાં એકથી વધુ શંખ ન રાખો. મંદિરમાં એકથી વધુ શંખ રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને ધન હાનિ થવા લાગે છે. તો ચાલો હવે જાણીએ તે વિશેષ વસ્તુઓ વિશે જે તમારા પૂજા ઘરમાં હોવી જરૂરી છે. આ વસ્તુઓ પૂજા ઘરમાં હોવાથી ધનની વર્ષા થાય છે, માં લક્ષ્મી કરે છે. આવા ઘરમાં સ્થાયી રૂપે વાસ કરે છે. જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને શંખ ખૂબ પ્રિય હોય છે. આવા સંજોગોમાં ઘરના પૂજા સ્થળ પર શંખ હોવો જરૂરી છે. કહેવાય છે કે ઘરના મંદિરમાં શંખ રાખવાથી ઘરનું વાતાવરણ સારું રહે છે અને હંમેશા સકારાત્મકતા જળવાઈ રહે છે. સાથે જ નિયમિત રૂપે ભગવાનની પૂજા દરમિયાન શંખની પૂજા કરવી અને તેને વગાડવું ખૂબ જ શુભ હોય છે. શંખના અવાજથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીના આશીર્વાદ હંમેશા બની રહે છે. મિત્રો, આ સિવાય જળનો ભરેલો કળશ દેવતાઓનું આસન માનવામાં આવે છે. ખરેખર આપણે જળને શુદ્ધ તત્વ માનીએ છીએ, જેનાથી ઈશ્વર આકર્ષિત થાય છે. આને મંગળ કળશ પણ કહેવામાં આવે છે. એક કાંસ્ય અથવા તાંબાના કળશમાં જળ ભરીને તેમાં કેટલાક આંબાના પાંદડા નાખીને તેના મુખ પર નાળિયેર રાખવામાં આવે છે. કળશ પર રોડી સ્વસ્તિકનું ચિહ્ન બનાવીને તેના ગળા પર મોલી નાળો બાંધવામાં આવે છે. જળ કળશમાં પાન અને સોપારી પણ નાખવામાં આવે છે. 2. ગંગાજળની વાત કરીએ તો પૂજા સ્થાન પર ગંગાજળ રાખવાથી તો જેમ કે બધા જાણે છે, હિન્દુ ધર્મમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં ગંગા નદીને વિશેષ સ્થાન પ્રાપ્ત થાય છે. માં ગંગાને જીવિતદાયિની અને પ્રાણદાયિની માનવામાં આવે છે. આથી ગંગાજળનું ખાસ મહત્વ છે. એવી માન્યતા છે કે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવાથી આખું ઘર પવિત્ર થઈ જાય છે. આથી ઘરમાં પૂજા પાઠ કે કોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે. ગંગાજળ ક્યારે બગડતું નથી. આવી સ્થિતિમાં પોતાના પૂજા ઘરમાં ગંગાજળને અવશ્ય રાખવું જોઈએ. સાથે જ દરરોજ પૂજા દરમિયાન ગંગાજળનો પ્રયોગ પણ કરવો જોઈએ. માન્યતા છે કે ઘરમાં ગંગાજળ રાખવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારે ધન
ધાન્યની ખોટ રહેતી નથી. પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે ઘરના મંદિરમાં કોઈ ચાંદી કે પિત્તળના વાસણમાં ગંગાજળ રાખો. 3. ઘંટડી. શાસ્ત્રો અનુસાર ઘરના મંદિરમાં પૂજા ઘંટડી જરૂરી હોવી જોઈએ. કેટલાક લોકો ઘરના મંદિરમાં ઘંટડી લગાવે છે તો કેટલાક લોકો હાથમાં પકડવાની નાની ઘંટડી રાખે છે. આથી સ્થાન ગમે તેવું હોય, મંદિરમાં ઘંટડી જરૂર હોવી જોઈએ. આનાથી ઘરનું વાતાવરણ સારું થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે. આ ઉપરાંત હિન્દુ ધર્મમાં સ્વસ્તિકના નિશાનને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઘરના મુખ્ય દ્વાર પર હોવું જોઈએ અને આની સાથે જ ઘરના મંદિરમાં પણ આને જરૂર બનાવવું જોઈએ. તમે આને પૂજાની થાળીમાં પણ બનાવી શકો છો. આનાથી માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે. 4. મોરપીંછ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મોરપીંછ રાખવાથી નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં મદદ મળે છે. મોરપીંછ ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ પ્રિય હોય છે. પૂજા સ્થળ પર મોરપીંછ રાખવાથી ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. સાથે જ ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે જે ઘરમાં મોરના પીંછા હોય છે ત્યાં ક્યારેય નેગેટિવ ઉર્જાનો પ્રવેશ થતો નથી. આ કારણે હંમેશા પૂજા સ્થળ પર મોરના પીંછા અવશ્ય રાખવા જોઈએ. મિત્રો, આ ઉપરાંત ગાય માતાને સનાતન ધર્મમાં દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ હોય છે. હિન્દુ ધર્મમાં ગાયને જેટલી શુભ માનવામાં આવે છે એટલું જ શુદ્ધ ગૌમૂત્રને પણ માનવામાં આવે છે. ગૌમૂત્રનો ઉપયોગ પૂજા પાઠમાં કરવામાં આવે છે. સાથે જ ગૌમૂત્ર પણ પૂજામાં જરૂરી માનવામાં આવે છે. આ બંને વસ્તુઓનું પૂજા ઘરમાં હોવું જરૂરી છે. 5. શાલિગ્રામ. સામાન્ય રીતે જે લોકો પોતાના ઘરોમાં તુલસી રાખે છે તેમના ઘરમાં શાલિગ્રામ પણ હોય છે. શાસ્ત્રો અનુસાર ઘરના પૂજા સ્થાન પર શાલિગ્રામ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપા મેળવવાનો સૌથી સરળ ઉપાય પૂજા ઘરમાં રાખેલા શાલિગ્રામની નિયમિત રીતે પૂજા કરવી જોઈએ. શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું રૂપ છે. આવી સ્થિતિમાં પૂજા સ્થળ પર શાલિગ્રામ હોવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. મિત્રો, આ ઉપરાંત નાના તાંબાના લોટામાં જળ ભરીને તેમાં તુલસી નાખીને હંમેશા પૂજા સ્થળ પર રાખવામાં આવે છે. આ જળને આચમનનું જળ કહેવામાં આવે છે. આ જળને 3 વાર ગ્રહણ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આવું આચમન કરવાથી પૂજાનું બમણું ફળ મળે છે. આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો, સૂચનો તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. મિત્રો, આજની અમારી વિડીયો તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને અમારી વિડીયો સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. માતા લક્ષ્મી તમારા પર હંમેશા તેમની કૃપા બનાવી રાખે. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.